નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે કક્કો અને અંગ્રેજીમાં નામ કેવી રીતે લખાય કે જે આપણા વ્યક્તિવાચક કોઈ પણ નામ છે ગુજરાતીમાં એવા નામનું આપણે અંગ્રેજી કેવી રીતે કરી શકાય તેના વિશે જોઈશું। ઘણા બધા વિદ્યાર્થીઓને નામ લખવામાં તકલીફ પડે છે, તો એનું સોલ્યુશન આપણે આજે લાવી દઈશું। તો આગળ જોઈએ તો ભાઈ બારાક્ષરીમાં કેટલાક શબ્દો છે। આ શબ્દોનું આપણે અંગ્રેજી કેવી રીતે કરવાનું, તો આ વસ્તુ જો આપણને આવડે તો નામ લખતા આપણને આવડી જાય। જો કોઈ પણ શબ્દ કે દાખલા તરીકે ક છે તો એને કોઈ કાનો કે માત્ર છે નહીં, અને કાનો માત્ર ન હોય અને જો આપણે એની અંગ્રેજીમાં લખવાની શરૂઆત કરીએ તો એની પાછળ આપણે એ શબ્દ લગાવીશું। કયો શબ્દ લગાવીશું? એ। દાખલા કે ક, તો કનો શું થશે ભાઈ? કે। પણ ક ના માત્ર પાછળ આપણે શું અ બોલાય છે, શું ક અ પાછળ બોલાય છે, તો એની પાછળ આપણે શું લગાવીશું ભાઈ? કે એ। એવી રીતે ખ છે તો ખ નું શું થશે? કે એચ એ। પછી ગ છે તો ગ નું શું થશે ભાઈ? જી, તો જી એ। પછી મોટો ગ હોય, ઘરનો ગ, તો એનું આપણે શું કરીશું ભાઈ? જી એચ એ કરીશું। શું કરીશું ભાઈ? જી એચ એ। એવી રીતે ચ છે તો ચ નો શું થશે ભાઈ? સી એચ એ। પણ જો છ હોય, છત્રીનો છ, તો આપણે એનું શું કરીશું ભાઈ? ડબલ એચ। શું લગાવીશું? છનો સી ડબલ એચ, અને એની પાછળ આપણે લગાવીશું એ। જ છે તો જ નો શું થશે? જે એ। મોટો જ એટલે કે જબલાનો જ હોય તો જે એચ એ, અથવા એનું આપણે શું કર્યું ભાઈ? ઝેડ પણ લખી શકાય। બીજું ટ છે તો ટ નો શું થશે? ટી એ। એવી રીતે ઠ હોય તો ઠ નો શું થશે? ટી એચ એ। ડ છે તો ડ નો શું થશે? ડી એ। ઢ છે તો ઢ નો ડી એચ એ। અણ છે, અણ નો શું થશે? એન એ। ત નો શું થશે? ટી એ। થ તો ટી એચ એ। ડ છે તો ડ નું પાછું પણ શું થશે? ડી એ। એવી રીતે ધ છે તો ધ નું શું થશે? ડી એચ એ। ન હોય તો એન એ। શું થશે ભાઈ? ન નો એન થશે અને એની પાછળ લાગશે એ। પ હોય તો પ નું શું થશે ભાઈ? પી એ। ફ હોય તો ફ નું પી એચ એ અથવા એફ શબ્દનો પણ તમે ઉપયોગ કરી શકો। પછી બ છે તો બ નું શું થશે? બી એ। ભ હોય તો બી એચ એ, અને મ હોય તો એમ એ, ય હોય તો વાય એ, ર હોય તો આર એ, લ હોય તો એલ એ, અને વ હોય તો વી એ। બીજું કે સકોરાનો સ તો ભાઈ શું થશે ભાઈ? એસ એચ એ। ષટકોણનો સ તો એમાં ડબલ એચ લગાવીશું તો એનું શું થશે? એસ ડબલ એચ એ। પછી સ તો એનું શું થશે? એસ એ। હ તો એચ એ। અળ તો એલ એ। ક્ષ તો કે એસ એચ એ અથવા એક્સ નો પણ ઉપયોગ કરી શકાય। જ્ઞ હોય તો જી એન એ, અને ત્ર હોય તો ટી આર એ, અને રૂ હોય તો આર યુ। તો આવી રીતે આપણે અંગ્રેજીમાં નામ લખવાની શરૂઆત કરીએ ત્યારે આ શબ્દોની આપણે જરૂર પડે છે। આગળ જોઈએ તો કેટલાક શબ્દો એવા છે કે જેનો સિમિલર અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હોય છે। એવા કેવા શબ્દો છે ભાઈ? તો અહીંયા જો ટ છે તો ટ નો પણ ટી એ થાય છે, અને આ ટ નો પણ ટી એ થાય છે। એવી રીતે ડ છે તો ડ નો ડી એ થાય છે, આ દ નો પણ ડી એ થાય છે। તો આ યાદ રાખવું જરૂરી છે। ઢ છે તો એનો ટી એચ એ થાય છે, અને થ નો પણ ટી એચ એ થાય છે। એવી રીતે ઢ છે તો ઢ નો ડી એચ એ, અહીંયા ધજાનો ધ તો એનો પણ ડી એચ એ થાય છે। એવી રીતે અણ અને ન આ બંનેનું શું થાય છે ભાઈ? એન એ થાય છે। સ, સકોરાનો સ અને ષટકોણનો સ બંનેનું એસ એચ એ આપણે લખી શકીએ। લ નું શું થશે? એલ એ, અને અળ નું પણ આપણે શું થશે? એલ એ। હવે આપણે નામ લખતા શીખીએ કે કેવી રીતે નામ લખાય। એમાં કેટલાક શબ્દોમાં કાનો હોય, કેટલાક શબ્દોને માત્ર હોય, કોઈને કાનોને માત્ર હોય, કોઈને બે માત્ર હોય। તો એ વખતે આપણે શું કરવાનું, તો હવે એના વિશે આપણે જોઈશું। તો દાખલા તરીકે અહીંયા ભરત, તો આમાં કોઈ કાનો કે માત્ર છે નહીં, તો આપણે ભનું શું જોયું હતું ભાઈ? બી એચ, તો એનું બી એચ એ લગાવી દેવાનું। પછી શું કર્યું? ર નો શું થશે? આર એ, અને ત ટી જે છેલ્લો શબ્દ હોય એની પાછળ અ બોલાતો નથી। દાખલા કે ભરત, તો ત થી અટકી જાય છે, તો એની પાછળ અ લાગતો નથી। એવી રીતે છગન, તો છગનમાં આપણે જોયું હતું ભાઈ કે સી એચ ડબલ એ, અને પછી જી એ, અને થશે એન। છેલ્લો અક્ષર હોય તો એની પાછળ એ લાગશે
નહીં. એવી રીતે અજય શબ્દ છે, તો અજયમાં શું કરીશું, જો કોઈ સ્વર હોય તો એનું ડબલ એની પાછળ અ લગાવવાની જરૂર નથી, એક જ એનો ઉપયોગ કરવાનો. અને એનું શું છે, અ અને પછી જ અને વાય. તો જે એ વાય, અહીંયાનો શું થશે ભાઈ, વાય થશે. તો એ જે વાય. એવી રીતે ભાઈ આગળ કાનો છે, કાનો હોય તો એનો શું થાય, એ થાય. તો એમાં પણ જો આગળ પહેલો સ્વર છે, તો સ્વરનો ખાલી એક જ શબ્દ એ મૂકી દેવાનો. સનો શું થાય ભાઈ, એસએચ જે આગળ આપણે જોઈ ગયા, તો અહીંયા આપણે શું કરીશું, એ એસએચ એ એટલે આશા. એટલે કાજલ છે, કાજલમાં ક પછી કાનો છે, કાનો હોય તો શું કરી દેવાનું, એ પછી જની પાછળ પણ અ બોલાય છે, પણ લની પાછળ અ બોલાતો નથી, તો આપણે શું કરીશું, ખાલી એલ લગાવીશું. માયા, માયામાં શું કર્યું, કાનો છે તો માના કાનાનો આપણે એ કરીશું, યનો વાય કરીશું, પણ આની પાછળ કાનો છે, કાનો હોય તો એની અંદર આપણે શું કરીશું ભાઈ, એ લગાવીશું. તો માયા. હવે માત્ર વાળો નામ હોય, કોઈ પણ શબ્દની ઉપર માત્ર આપેલી હોય, હવે એક માત્ર હોય તો આપણે શું ઉપયોગ કરીશું ભાઈ, ઈ નો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું, ઈ નો. તો અહીંયા આપણે રા છે, તો રાનું આપણે કાનો છે તો એ લગાવીશું. પછી જ છે, હવે જને માત્રા છે, તો જને માત્રા હોય તો જે ઈ કરવાનું. અને સને કશું છે નહીં, ખાલી સનો શું થઈ જાય ભાઈ, એસએચ. એવી રીતે હેતલમાં પહેલો અક્ષર હ છે અને હની ઉપર માત્રા છે, તો હનો પહેલા શું થશે ભાઈ, એચ થશે. અને માત્ર હોય તો એનું શું કરી દેવાનું, ઈ. અને પછી ટ, અને એને ખાલી પાછળ શું બોલાશે, એ. અને લનો છેલ્લો એની પાછળ એ લાગશે નહીં. એ રીતે બીજો આગળ એક શબ્દ છે કે ભાઈ હેમા. હેમામાં પણ શું છે, પહેલો અક્ષરની આગળ ઉપર શું છે ભાઈ, માત્ર છે, તો અહીંયા એચ ઈ પછી મ છે, તો મનો એમ, પણ પાછળ કાનો છે, તો આપણે અહીંયા લગાવીશું એ. હવે આગળ જોઈએ તો કાનોને માત્ર, કાનોને માત્ર, તો અહીંયા મેં બતાવ્યું છે કે ભાઈ આ કાનો અને માત્ર છે, અને એનો શું થાય, ઓ થાય. તો આપણે અહીંયા ક નો પહેલા કે લખી દઈશું, પછી કાનોને માત્ર છે તો એનો આપણે શું કરી દઈશું, ઓ કરીશું. પછી આપણે જે લખતા હતા એ પ્રમાણે એમ એ અને પછી એલ. એવી રીતે સરોજ નામ છે, તો સરોજમાં પણ આપણે શું કરીશું ભાઈ, એસ, પછી જે પહેલા કરતા હતા એસ એ, પછી રનો આર, અને કાનોને માત્ર છે તો ઓ, અને જનો શું થઈ જશે ભાઈ, જે થશે. એ રીતે સોના નામ છે, તો સોનામાં સ ને કાનો માત્ર છે, તો સ નો એસ કરી દઈશું, કાનો માત્ર નો ઓ કરીશું, નનો એન, ને આગળ જેમ કરતા હતા એ. અને એ રીતે અહીંયા પાછળ સોનલ લ નું શું થશે ભાઈ, એલ થશે. કિરણ, કિરણમાં જુઓ અહીંયા શું આપ્યું છે ભાઈ, રસ્વઈ અથવા દીર્ઘઈ. હવે રસ્વઈ અને દીર્ઘઈ હોય તો એના માટે આપણે શનો ઉપયોગ કરીશું, આઈ નો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું, આઈ. તો અહીંયા કનો તો આપણે શું કરી દેવાનું, પહેલા કે કરી જ દેવાનો. પછી અહીંયા રસ્વઈ દીર્ઘઈ, તો અહીંયા દીર્ઘઈ છે તો આપણે શું કરીશું, એનો આઈ કરીશું. અને પછી રનો આર એ, અને અણનો આપણે શું થાય ભાઈ, આગળ જોઈ ગયા એન થાય, બરાબર. એ રીતે સરિતા નામ છે, તો સનો આપણે શું કરી દઈશું, એસ, અને એની પાછળ લાગશે એ. પછી રને શું છે ભાઈ, રસ્વઈ છે, તો આપણે શું કરીશું, રનો આર અને પાછળ આઈ લગાવીશું, ટી. અને પાછળ જો કાનો હોય તો પાછું આપણે શું લગાવીશું અહીંયા એ. તો સરિતા. બીજું નામ છે મીના, તો મીનામાં શું કરીશું ભાઈ, એમ રસ્વઈ દીર્ઘઈ હોય તો આપણે શું કરીશું, આઈ, અને ન નો એન, અને પાછળ કાનો છે તો આપણે શું લગાવીશું, એ લગાવીશું. રસ્વો અને દીર્ઘવ આપેલું હોય, કોઈ પણ રસ્વો કે દીર્ઘવ આપેલું હોય તો આપણે એનો શું કરવાનો ભાઈ, અહીંયા યુ ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો, યુ નો ઉપયોગ કરવાનો. અહીંયા નામ છે સુજલ, તો સુજલ ને રસ્વો આપેલું છે, તો અહીંયા સનો પહેલા શું કરી દેવાનો, એસ, પછી એનો રસ્વો મૂકીશું, રસ્વો માટે શું કરીશું, યુ. અને પછી જનો આપણે જેમ પહેલા કરતા હતા એ જે એ, અને લનો શું થશે ભાઈ, એલ થશે. એવી રીતે મુકેશ શબ્દ છે, તો મુકેશ નું પહેલા આપણે શું કરી દઈશું ભાઈ, એમ યુ. પછી કને આપણે માત્રા છે, આપણે આગળ જોઈ ગયા ભાઈ કે માત્ર હોય તો શું લગાવવાનું, ઈ લગાવવાનું. એ આપણે યાદ રાખવું જરૂરી છે. એટલે પહેલા કનો કે, અને એનો માત્ર શું થશે, ઈ, અને સનો શું થાય ભાઈ, એસએચ થાય. કુસુમ, તો બે શબ્દો એવા છે કે બંનેને રસ્વો છે, તો આપણે બંનેમાં એ યુ લગાવીશું. શું લગાવીશું, કે યુ, પછી સનું શું કરી દઈશું, એસ યુ,
અને મનો શું થશે ભાઈ એમ. બરોબર. આગળ જોઈએ તો અહીંયા બે માત્રા આપેલી છે. કેટલી માત્રા આપેલી છે ભાઈ? બે માત્રા. બે માત્રામાં આપણે શું કરવાનું? તો બે માત્રા આપી હોય તો આપણે શાનો ઉપયોગ કરવાનો? એઆઈ નો ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો? એઆઈ. હવે શાનો પહેલા આપણે જોઈએ તો શું થાય? એસએચ થાય. પછી આપણે શાનો કોઈ બે માત્રા આપેલા છે તો બે માત્રાનો અહીંયા શું કરી દઈશું? એઆઈ. લનો એલ, એને એક માત્રા છે તો એક માત્રા હોય તો ઈ, અને સનો પાછો શું કરી દેવાનું? એસએચ. પછી બીજો શબ્દ છે ભાઈ કઈ કઈ. તો કઈ કઈમાં ક ને બે માત્ર છે તો આપણે શું કરીશું? કે. પછી પાછો એનું બે માત્રાનો એઆઈ અને કનો કે એ અને વાય. યનો શું થશે ભાઈ? વાય, અને પાછળ દીર્ઘઈ આપી છે તો એનું શું થશે? આઈ થઈ જશે. કોઈ પણ રસોઈ કે દીર્ઘઈ માટે આપણે આગળ જોઈ ગયા કે એનું શું થાય? આઈ થાય. હવે રેના તો રન પર આપણે શું આપ્યું છે ભાઈ? બે માત્ર આપેલા છે તો એઆઈ કરી દો. આર પછી શું કરી દેવાનું? એઆઈ, અને નનો શું થશે? એન, અને કાનો આપેલો છે તો એન એ. હવે કાનોને બે માત્ર આપેલા છે. કેટલા ભાઈ? કાનોને બે માત્ર. કાનોને બે માત્ર આપેલા હોય તો આપણે યાદ રાખવાનું છે શું? એયુ. કયો શબ્દ યાદ રાખવાનો છે? એયુ. દાખલા તરીકે સ છે તો સનો પહેલા આપણે મૂકી દઈશું એસ. પછી શું આવ્યું ભાઈ? કાનોને બે માત્ર આવ્યા તો આપણે શું કરીશું? એ યુ. રનો આપણે આર એ, અને ભનો શું થાય ભાઈ? બી એચ. આમાં પાછળ એ લગાવવાનો રહેતો નથી. પછી ભૌમિક નામ છે તો ભનો શું થઈ જશે ભાઈ? બી એચ. પછી કાનોને બે માત્ર છે તો એ યુ, અને મનો એમ, અને રસોઈ દીર્ઘઈ હોય તો શું કરવાનું? આઈ, અને ક છેલ્લે છે તો એનો આપણે મૂકીશું કી. એવી રીતે બીજું એક નામ છે કૌરવ. તો કૌરવમાં આપણે કનું શું થાય ભાઈ? કે. પછી કાનોને બે માત્ર એટલે એ યુ, રનો થશે આર એ, અને વનો શું થાય ભાઈ? વી થાય. બીજું આગળ જોઈએ કે ભાઈ કોઈ પણ શબ્દની ઉપર માથે મીંડું હોય તો એ મીંડામાં કેટલાક બે શબ્દો બોલાતા હોય છે. ઘણી વખતે એમ બોલાતું હોય, ઘણી વખતે એન એટલે કે બોલાતું હોય તો એમ, અને અન બોલાતું હોય તો એન નો ઉપયોગ કરવાનો. તો અહીંયા લખ્યું છે મેં ભાઈ કે એમ અથવા એન નો ઉપયોગ કરવો. અહીંયા અંજના નામ છે તો અન્ન બોલાય છે. શું બોલાય છે? અન્ન. તો પહેલો અક્ષર સ્વર છે તો ખાલી એ જ મૂકી દેવાનો, અને પછી ન બોલાય છે તો એ આપણે શું કરી દઈશું? એન. પછી જનો જે એ, અને ન નો પાછો શું કરીશું? એન એ. તો અંજના થઈ ગયું. એવી રીતે મંથન છે તો મંથનમાં શું બોલાય છે? એ પણ ન બોલાય છે તો મનો આપણે શું કરી દઈશું ભાઈ? એમ કરીશું. પછી એ એન લગાવીશું. પાછે મીંડું છે ભાઈ. થનો શું થશે ભાઈ? ટી એચ, અને પાછળ એ લગાવવાનો, અને ન નો શું થઈ જશે? એન થઈ જશે. પણ અહીંયા જુઓ અંબાજી નામ છે. હવે અંબાજીમાં શું છે? બોલાય છે. શું બોલાય છે ભાઈ? બોલાય છે. તો આપણે શાનો ઉપયોગ કરીશું? એ એમ નો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે મૂક્યું એ એમ. બનો બી, પછી કાનો છે તો આપણે એ, અને જનો જે, અને પાછળ શું કરીશું? જી એટલે ઈ બોલાય. ઈ બોલાય એટલે ઈ નો શું થાય? આઈ થાય. માટે આપણે અંબાજી તો એ એમ બી એ જે આઈ. આગળ જોઈએ તો કેટલાક શબ્દોની પાછળ દ્ર શબ્દ લાગેલો હોય છે. કેટલાક શબ્દોની પાછળ શું લાગ્યો છે ભાઈ? દ્ર શબ્દ લાગ્યો. તો કોઈ પણ દ્ર શબ્દ લાગ્યો હોય તો એની પાછળ આપણે શું લગાવીશું? એનડીઆરએ શબ્દ લગાવીશું. દાખલા તરીકે ગજેન્દ્ર, તો ઘનું પહેલા આપણે મૂકી દેવાનું જી, અને પછી એ, પછી જનો જે, અહીંયા માત્ર છે તો માત્રનો ઈ, અને દ્ર આવે તો પાછળ શું કરી દેવાનું? એનડીઆરએ. તો શું નામ થઈ ગયું ભાઈ? ગજેન્દ્ર. એ રીતે સુરેન્દ્ર છે તો સુરેન્દ્રમાં સ નો એસ થશે. પછી એનું શું થયું ભાઈ? રસો દીર્ઘ આપ્યું હોય તો આપણે શું કરી દેવાનું? યુ, જે આગળ આપણે શીખી ગયા. રનો શું થશે? આર. પછી એને કાનો માત્ર છે તો ભાઈ આપણે શું કરીશું? એ, અને પછી વધ્યું શું ભાઈ? દ્ર. તો દ્રનો આપણે શું કરી દઈશું? એનડીઆરએ. બીજું આગળ ભૂપેન્દ્ર. ભૂપેન્દ્રમાં પણ ભનો શું થાય ભાઈ? બી એચ, અને એને રસો દીર્ઘ હોય તો આપણે શું કરીશું? યુ. પછી પને શું છે ભાઈ? માત્ર છે. માત્ર હોય તો આપણે શું કરી દેવાનું? ઈ, અને દ્રનો પાછું આપણે કરી દઈશું એનડીઆરએ. એવી રીતે કેટલાક બધા અહીંયા રૂ શબ્દ. અહીંયા શું કે મૃગેશ, કૃપા, નૃપેશ. તો આ બધાનું શું થાય? આર્યુ શબ્દ નો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય? આર્યુ. દાખલા કે મૃગેશ, તો મૃગેશમાં પહેલા મનો આપણે શું કરી દઈશું? એમ કરીશું.
બરાબર. અને પછી અહીંયા રૂ બોલાય છે તો આર યુ કરી દેવાનું. પછી ઘનો શું થાય ભાઈ જી માત્ર છે તો આપણે ઈ કરીશું અને સનો પાછો મૂકીશું એસ એચ. એવી રીતે કૃપા નામ આપ્યું છે કૃપા. કૃપામાં આપણે પહેલા શું કરી દઈશું કે, પછી આ રૂ બોલાય છે તો અહીંયા આપણે આર યુ કરીશું અને પ નો પી અને કાનો હોય તો આપણે શું કરી દેવાનું એ. એ રીતે નૃપેશ શબ્દ આપ્યો છે. કયો શબ્દ આપ્યો ભાઈ? નૃપેશ. તો ન નો આપણે પહેલા શું કરીશું એન, પછી રૂ બોલાય છે તો આર યુ, પછી પ નો પી, માત્રનો ઈ અને સ નો એસ એચ. તો નૃપેશ. આવી રીતે નામ બની ગયું. હવે કેટલાક શબ્દો એવા છે કે જોડાક્ષર શબ્દો છે. કેવા અક્ષર છે ભાઈ? જોડાક્ષર. દાખલા તરીકે તૃપ્તિ, તો આમાં અડધો પ બતાવ્યો છે. શું બતાવ્યું છે? અડધો પ. પણ અહીંયા પહેલા જોઈએ કે ભાઈ અહીંયા રૂ આપણે જોઈ ગયા આગળ, તો પહેલા તનો આપણે શું કરીશું ટી, પછી આર યુ. હવે પ અડધો છે તો એનો ખાલી પી જ મૂકવાનો. શું મૂકવાનું? એ પી. અને પછી સીધો ત લેવાનો. હવે તનો શું થાય ભાઈ? ટી. અને રસ્વઈ દીર્ઘઈ હોય તો એનું આપણે શું કરીશું? આઈ. તો શું થશે ભાઈ? તૃપ્તિ. એવી રીતે ચૈતન્ય નામ આપ્યું છે તો ચનો પહેલા આપણે શું કરી દઈશું ભાઈ? સી એચ. પછી એને કેટલા માત્રા છે? 2 માત્રા છે. 2 માત્રા હોય તો આગળ આપણે જોઈ ગયા તો 2 માત્રાનું આપણે શું કરી દઈશું? એ આઈ. અને પછી તનો ટી, પછી એ, પછી ન અડધો છે તો ખાલી એને જ લખવાનું, એની પાછળ એ લગાવવાની જરૂર નથી. સીધું શું કરીશું ભાઈ? સીધું ય જોડીશું. એટલે યનું શું થશે ભાઈ? વાય. અને પાછળ જુઓ ચૈતન્ય, ન્ય એટલે ય લંબાય છે અને લંબાતાની સાથે શું છે? પાછળ અ બોલાય છે. અને અ બોલાતો હોય એટલે પાછળ આપણે શું મૂકીશું ભાઈ? એ શબ્દનો ઉપયોગ કરીશું. એવી રીતે તપસ્યા. તો તપસ્યામાં આપણે પહેલા શું કરીશું? ટી તનો ટી, પછી ટીની તની જોડે ભાઈ શું થશે? અ, પછી એટલે ટીએ, પછી પનો શું થશે? પીએ, પછી સ અડધો છે તો ખાલી શું મૂકીશું ભાઈ? એસ. અને પછી વાય. અને પાછળ કાનો છે તો આપણે શું કરીશું? એ. તો મિત્રો આપણે આજે નામ લખતા શીખ્યા કે કેવી રીતે નામ લખાય. આનો પ્રયત્ન પણ તમે કરજો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય, તમને ગમતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.